ભારત પાકિસ્તાન યુદ્ધને લઈને ગુજરાતના 18 જિલ્લાઓમાં એલર્ટ છે। સુરત દરિયા કિનારે પોલીસનું મેગા સર્ચ ઓપરેશન। સુરતની તમામ પોલીસ ટીમને એલર્ટ રહેવા આદેશ અપાયા છે। પોલીસ કમિશનરે તમામ ટીમને એલર્ટ રહેવા આદેશ આપ્યો છે। तो आपने दृश्यों बतावी रहा है कि सूरत की तमाम जे पोलीस टीम है ते हाल एलर्ट पर है। पोलीस कमिश्नर द्वारा तमाम ने एलर्ट रहवाना आदेश आपी देवामां आव्या हता। 18 जिल्लाओमां जे एलर्ट है तेमां एक सूरत पण छे अने दरियाकांठानो जे विस्तार है त्यां पोलीस द्वारा मेगा सर्च ऑपरेशन हाथ धरवामां आव्युं। जो कि आगामी हजू केटलाक दिवस पोलीसे आ प्रकारनी कामगीरी रहेवानी छे। पोलीसनुं पेट्रोलिंग सघन रहेवानुं छे। जे दरियाकांठाना विस्तारो छे त्यां सौथी वधारे जे एलर्ट छे ते दरियाकांठाना विस्तारोमां एलर्ट छे। जेने लईने सरहदी सुरक्षा केवी रीते मजबूत करवी तेने लईने हाल सीएम तो बैठक करी ज रह्या छे, परंतु सूरतमां पण पोलीस कमिश्नर द्वारा કેટલાક आदेश आपी देवामां આવ્યા છે કે જ્યાં 24 કલાક જે સરહદી વિસ્તાર છે દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં પેટ્રોલિંગ કરવામાં આવશે। છેલ્લા કેટલાક દિવસથી ભારત પાકિસ્તાન વચ્ચે જે ઘર્ષણની જે સ્થિતિ સર્જાઈ રહી છે, ક્યાંક પાકિસ્તાન છે ડ્રોન મારફતે ભારત ઉપર અલગ અલગ શહેરોને જે નિશાન બનાવવામાં આવી રહ્યા છે, ત્યારે પાકિસ્તાનને જે નિષ્ફળ બનાવવા માટેનો ભારત સેનાનો જે પ્રયત્ન છે યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે ગુજરાતની જે ભારત પાકિસ્તાનની જે બોર્ડર લાગી રહી છે ત્યારે ગુજરાતના અલગ અલગ 18 જિલ્લાઓને જે એલર્ટ કરવામાં આવ્યા છે, જેની અંદર સુરત શહેર પણ એક સામેલ છે। અત્યારે સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે હજીરા વિસ્તાર જે દરિયાકાંઠો ઇન્ડસ્ટ્રી જે વિસ્તાર છે તેને પણ એલર્ટ કરવામાં આવી છે અને જે નાની નાની જે કહી શકાય છે બોટો છે, જે સ્ટીમરો છે, તેમને હાલમાં દરિયાકાંઠે લાવી દેવામાં આવી છે, કારણ કે કોઈ પણ હલચલ થઈ શકે છે। ત્યારે બીજી બાજુ સ્થાનિક પોલીસ દ્વારા પણ જે દરિયાકાંઠો જે વિસ્તાર છે ત્યાં પેટ્રોલિંગ કરતા નજરે પડી રહ્યા છે। જોઈ શકાય છે કે આજે ચેકિંગ કરી રહ્યા છે, જે બોટો પડી છે, જે સ્ટીમરો છે તેમની જે પૂછપરછ કરવામાં આવી રહી છે, એ લોકો ક્યાંથી આવ્યા છે, કઈ રીતની સ્થિતિ છે, કારણ કે જે ગુજરાત ગૃહ વિભાગ તરફથી 18 જિલ્લાઓને જે એલર્ટ આપવામાં આવે છે, બનાસકાંઠા હોય, જે ભાવનગર હોય, જે કહી શકાય સુરતની વાત કરીએ તો સુરતની અંદર પણ જે દરિયાકાંઠો જે વિસ્તાર છે, દરિયાકાંઠા વિસ્તારથી લોકો પણ આજે આવી શકે છે તેવી જે ઇનપુટ મળ્યા છે તેના આધારે અત્યારે સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે સુરતના હજીરા દરિયાકાંઠા વિસ્તારની અંદર પોલીસ સતત રાત્રિથી અલગ અલગ વિસ્તારોની અંદર જે પેટ્રોલિંગ કરી રહી છે। કોઈ શંકાસ્પદ વસ્તુ દેખાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટેની પણ જે કહેવામાં આવ્યું છે, કારણ કે માછીમારોને પણ જે સૂચના છે તે આપવામાં આવી છે। અહીંયા અધિકારીઓ છે, સાહેબ કઈ માછીમારોને કઈ સૂચના આપવામાં આવી? કઈ તમામ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે અને તકેદારી માટે પૂરતી કાર્યવાહી કરવામાં આવી છે। અમારા ઉપલાધિકારીની સૂચના મુજબ શું સૂચના આપી છે માછીમારોને? તકેદારી રાખવા માટે કે જે કંઈ દેખાય તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની અને જે કંઈ આયોજનપૂર્વક કામગીરી થાય તે પણ કરવા સૂચના આપેલી છે। માછીમારો અત્યારે દરિયાની અંદર જોવા મળી રહ્યા છે, તો એમને કોઈ બીજું કોઈ પેટ્રોલિંગ કરવા માટે પણ સૂચન કર્યું પોલીસ દ્વારા? હા, સૂચના કરવામાં આવી છે, સૂચના આપવામાં આવી છે। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે રાત્રિથી અલગ અલગ જે માછીમારો છે, અલગ અલગ ગામડાઓના સરપંચો છે, તેમને સૂચના કરી છે કે કોઈ પણ દરિયાની અંદર અથવા તો દરિયાકાંઠા વિસ્તારની અંદર કોઈ શંકાસ્પદ વસ્તુ દેખાય, હિલચાલ દેખાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા માટેનું જે સૂચન છે તે પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે। સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે સુરતના હજીરા દરિયાકાંઠા જે વિસ્તાર છે તે આ રીતની સ્થિતિ છે અને સતત પોલીસ દ્વારા પેટ્રોલિંગ છે તે કરવામાં આવી રહ્યું છે અને પોલીસ બંદોબસ્ત છે તે વધારવામાં આવ્યો છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।